આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 12। શ્રી હરિ કહે છે કે, હે વિપ્રવર્ય, પૂર્વે જગત સૃષ્ટા બ્રહ્માજી પોતાના અંગ થકી જ ઉત્પન્ન થયેલી રૂપ, લાવણ્યતા અને સૌંદર્યથી સંપન્ન પુત્રી સરસ્વતીને જોઈ કામદોષથી વિહ્વળ થયા અને જ્યાં ઊભા થઈને આલિંગન કરવા માટે સરસ્વતીનો સ્પર્શ કરવા જાય છે, તેવામાં ભય પામેલા તે સરસ્વતીજી મૃગલીનું રૂપ ધારણ કરીને ભાગ્યા। હે વિપ્ર, કામના એ રહિત એવી પોતાની કન્યામાં મોહ પામેલા બ્રહ્માજી મૃગનું રૂપ ધારણ કરીને નિર્લજ્જ થઈ તેમની પાછળ દોડ્યા। તે સમયે મરીચી વગેરે મહર્ષિઓ ધર્મ મર્યાદાનું ઉલ્લંઘન કરીને અધર્મના માર્ગે ચાલતા પિતામહ બ્રહ્માજીને જોઈ બોધ આપવા લાગ્યા કે, હે પિતાજી, તમારાથી પૂર્વકાલીન પિતામહોએ આવું નિંદિત કર્મ ક્યારેય કર્યું નથી, અને કલ્પાંતરોમાં પણ કોઈ આવું કર્મ ક્યારેય કરશે પણ નહીં। હે પિતાજી, જે પુત્રીના અંતરમાં ભોગની ઈચ્છા નથી અને તેથી જ ભય પામીને નાસી રહી છે, તે પુત્રીની પાછળ કયો એવો પામર પુરુષ હોય કે જે કામનો નિગ્રહ ન કરી તમારી જેમ દોટ મૂકે? હે પિતાજી, તેજસ્વી પુરુષો માટે આવું કર્મ યોગ્ય નથી, કારણ કે તમારા જેવા મહાપુરુષો જ મનુષ્યોમાં ધર્મ મર્યાદાના પ્રવર્તકો હોય છે, અને વળી શ્રેષ્ઠ પુરુષો જે કાની શુભાશુભ કર્મનું આચરણ કરે છે, તેવા પ્રકારના કર્મો અન્ય અજ્ઞાની મનુષ્યો પણ કરે છે। મહાપુરુષો જે વાતનું પ્રમાણ કરે છે, અન્ય લોક પણ તે જ વાતને અનુસરીને ચાલે છે। આ પ્રમાણે પુત્રોએ બોધ આપ્યો, તેથી પ્રજાપતિ બ્રહ્માજી લજ્જા પામ્યા અને અધર્મ તથા અપકીર્તિના ભયથી તે જ ક્ષણે તેમણે તે મૃગ શરીરનો ત્યાગ કર્યો। હે વિપ્રવર્ય, આ પ્રમાણે પૂર્વે જગત સૃષ્ટા બ્રહ્માજી પણ કામે કરીને મોહ પામ્યા અને પશુની જેમ નિર્લજ્જ થઈ દુરાચારમાં પ્રવૃત્ત થયા હતા। પિતામહનું આ નિંદિત કર્મ સાંભળીને અદ્યાપી પર્યંત સામાન્ય મનુષ્ય પણ નતમસ્તકે તેમની નિંદા કરે છે। હે ભક્તજનો, આમ કામદોષથી બ્રહ્માજીનો પરાભવ થયો તે કથા અમે તમને સંભળાવી। હવે નૈષ્ઠિક વ્રતધારી તપોનિધિ સૌભરી મુનિનું વૃત્તાંત તમને સંભળાવું છું। એક સમયે તપોનિધિ એવા સૌભરી મહર્ષિએ યમુનાના જળમાં બેસીને 1000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી। તે યમુનાના જળમાં એક વખત મત્સ્ય માદાનો ઉપભોગ કરી પરમ સુખ પામતા અતિ કામુક અને મૈથુનાસક્ત એવા મહામત્સ્યને સૌભરી મુનિએ જોયો। તેમને જોવા માત્રથી ઋષિના મનમાં સ્ત્રી ઉપભોગની ઈચ્છા જાગૃત થઈ, અને તેઓ પોતાના તપનો ત્યાગ કરીને સ્ત્રીનું જ ચિંતવન કરવા લાગ્યા। પછી કોઈ રાજકન્યા સાથે લગ્ન ગ્રંથિથી જોડાવાની ઈચ્છા ધરાવતા સૌભરી મુનિ માંધાતા રાજા પાસે આવ્યા અને એક કન્યાની માંગણી કરી। વૃદ્ધાવસ્થાને કારણે મુનિનું શરીર કંપતું હતું અને તપશ્ચર્યાથી શરીર કૃશ થયું હતું। તે જોઈને માંધાતા રાજા કહેવા લાગ્યા, હે મુનિ, આ કન્યાઓમાંથી જે કન્યા તમને વરવાને ઈચ્છે તેની સાથે તમે પરણો। પોતાની કન્યાને તેમની સાથે પરણાવવાની અંતરમાં ઈચ્છા નહીં હોવા છતાં પણ ઋષિના શાપના ભયથી માંધાતા રાજાએ બહુ સારું આ પ્રમાણે કહ્યું। તેમજ ઋષિને રાજસેવકોની સાથે અંતઃપુરમાં મોકલ્યા। વૃદ્ધાવસ્થાને કારણે રાજા પોતાને ચાહતા નથી
તેમ જાણીને સૌભરી ઋષિએ તત્કાળ દેવ કન્યાઓને પણ મોહ ઉપજાવે તેવું દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું અને સર્વ રાજકન્યાઓનો સ્વીકાર કરી પોતાના આશ્રમમાં પધાર્યા. તેમજ તપોબળના સામર્થ્યથી તે જ ક્ષણે દિવ્ય રાજમહેલોનું નિર્માણ કર્યું. રાજકન્યાઓની સાથે વૈભવ ભોગવતા મહર્ષિને રાત્રિ કે દિવસનું પણ ભાન ન રહ્યું અને એક એક રાજકન્યા થકી હજારો મનોહર પુત્રોને જન્મ આપ્યા. તપસ્વીઓમાં શ્રેષ્ઠ સૌભરી મુનિ આ પ્રકારે કામદોષથી પરાભવ પામ્યા અને ભગવાનની પ્રસન્નતાના કારણભૂત તપમાંથી પતન પામ્યા. હે વિપ્રવર્ય, આ પ્રકારે સૌભરી મહર્ષિનું આખ્યાન મેં તમને કહ્યું. હવે કામથી પરાભવ પામેલા દેવરાજ ઇન્દ્રનું આખ્યાન તમને કહું છું, તે સાંભળો. એક સમયે દેવરાજ ઇન્દ્ર વિમાનમાં બેસીને ધરતી ઉપર ભ્રમણ કરતા હતા. તેવામાં ગંગાજીમાં સ્નાન કરવા આવેલા ગૌતમ ઋષિના પત્નીને તેમણે જોયા. રૂપ લાવણ્ય સંપન્ન અહલ્યાદેવીને જોઈને તે જ ક્ષણે કામ મોહિત થયેલા ઇન્દ્રદેવ પોતાના મનમાં તેમનું જ ચિંતવન કરવા લાગ્યા. પતિવ્રતા અહલ્યાદેવીની સાથે કપટથી વિહાર કરવાને ઈચ્છતા દેવરાજ ઇન્દ્ર અદૃશ્ય સ્વરૂપે એકલા જ તેમની પાછળ પાછળ ફરવા લાગ્યા. એક વાર ઇન્દ્ર મહારાજા ગૌતમ ઋષિના આશ્રમમાં આવ્યા અને ત્યાં તેમણે ગૌતમ મહર્ષિને જોયા. તેથી તેમનાથી ભય પામી અહલ્યાને મળવા માટે અવકાશની પ્રતીક્ષા કરતા કરતા એકાંત સ્થળમાં છુપાઈને રહેવા લાગ્યા. તેમજ જ્યારે ગૌતમ મુનિ નિત્ય સ્નાનાદિક કર્માનુષ્ઠાન કરવા માટે ગંગાજી પ્રત્યે ગયા ત્યારે પાછળથી અવસર જોઈ પાપ બુદ્ધિ ઇન્દ્ર ગૌતમ મુનિનું રૂપ લઈ અહલ્યાદેવી સાથે વિહાર કરવા લાગ્યા. તેવામાં નિત્ય કર્મ સમાપ્ત કરી ગૌતમ મહર્ષિ પોતાના આશ્રમ પ્રત્યે પાછા પધાર્યા અને પોતાની પત્નીને કપટથી છેતરીને પોતાનું રૂપ ધરનારા ઇન્દ્રને ઋષિએ જોયા. ઇન્દ્રની આ પ્રકારની દુર્બુદ્ધિ જાણી ક્રોધથી લાલ નેત્રો વાળા ગૌતમ ઋષિએ તેમનો તિરસ્કાર કરીને શાપ આપ્યો કે, હે યોનિલુબ્ધ, હે દુષ્ટ પુરુષ, તારા શરીરમાં જ સ્રવતા રુધિરની દુર્ગંધથી સભર હજારો હજાર ભગ તને પ્રાપ્ત થાઓ. હે વિપ્ર, મુનિએ આ પ્રકારે શાપ આપ્યો તે જ ક્ષણે તેમના શરીરમાં હજાર ભગ ઉત્પન્ન થયા અને મહાદુર્દશા પામ્યા અને સાથોસાથ આ લોકમાં પણ અત્યંત અપકીર્તિને પામ્યા. અહલ્યાદેવીએ પણ પોતાના પતિવ્રતાના ધર્મનો ભંગ કરનાર ઇન્દ્રને મનથી શાપ આપ્યો અને બીજા મનુષ્યો ન જાણી શકે એ રીતે ગૌતમ ઋષિના શાપથી વનમાં પથ્થર રૂપે બન્યા. હે વિપ્ર, આ પ્રકારે મેં તમને કામથી પરાભવ પામેલા ઇન્દ્રની કથા સંભળાવી. હવે પછી તમને ઇન્દ્રાસન પર આરૂઢ થયેલા નહુષ રાજાની કથા સંભળાવું છું, તે સાંભળો. પૂર્વે વૃત્રાસુરના વધને કારણે બ્રહ્મ હત્યાના પાપથી પીડાતા ઇન્દ્ર માન સરોવરમાં કમળની નાળમાં છુપાઈને રહેવા લાગ્યા. તે સમયે સ્વર્ગનું સામ્રાજ્ય સંભાળનાર કોઈ રાજા નહીં હોવાથી ઋષિઓ અને દેવતાઓએ સાથે મળીને ઇન્દ્રાસન પર નહુષ રાજાનો રાજ્યાભિષેક કર્યો. વિદ્યા, તપ, યોગ અને બળથી ઇન્દ્રાસનને પામેલા ધર્મવત્સલ નહુષ ધર્મથી ત્રિલોકનું પાલન કરતા હતા. ઇન્દ્રના સર્વે પાર્ષદો, ગાંધર્વો અને અપ્સરાઓનો સમુદાય નહુષ રાજાને જ ઇન્દ્ર માનીને તેમનું સર્વ પ્રકારે સેવન કરતો હતો. નહુષ રાજા એક ઇન્દ્રાણી વિના સમગ્ર સ્વર્ગના વૈભવને પામ્યા. તેથી ઇન્દ્રાણીને વરવાની ઈચ્છાથી તેમની પાસે આવીને કહેવા લાગ્યા કે, હે કમલલોચના, હું ઇન્દ્રપદ પર આરૂઢ થયો છું.
તેથી તમે મને વરો. તેમનું વચન સાંભળીને શશી દેવી તેમને કહેવા લાગ્યા કે, હે ધર્મજ્ઞ, પરસ્ત્રીના ધર્મનો ભંગ કરાવવો તે તમને યોગ્ય નથી. હે કલ્યાણ સ્વરૂપ, મને છોડીને આપ સમગ્ર સ્વર્ગના સુખનો અનુભવ કરો. આ પ્રકારે શશી દેવીએ બહુ પ્રકારે સમજાવ્યા છતાં પણ કામના વેગથી આકુળ વ્યાકુળ અને મદોદ્ધત બનેલા નહુશે તેમના વચનનો સ્વીકાર કર્યો નહીં. ત્યારે શશી દેવી તેમને કહેવા લાગ્યા કે, હે ભદ્ર, અત્યારે મારે વ્રત ચાલે છે. વ્રતની સમાપ્તિ થયા પછી હું તમને જરૂર વરીશ. અત્યારે તમે તમારે સ્થાને સીધાવો. શશી દેવીએ આ પ્રમાણે કહ્યું. તેથી નહુષ પોતાના નિવાસ સ્થાને ગયા. પછી ગુરુ બૃહસ્પતિના ઉપદેશથી શશી દેવીએ ઉપશ્રુતિ નામની દેવીની આરાધના કરી ઇન્દ્રની સમીપે આવીને સમગ્ર વાત કહી સંભળાવી. શશી દેવીએ ઇન્દ્ર પાસેથી યુક્તિ શીખી. ત્યારબાદ પોતાની સમીપે આવેલા નહુષ રાજા પ્રત્યે આ પ્રમાણે વચનો કહેવા લાગ્યા કે, હે રાજન, મુખ્ય મહર્ષિઓ વહન કરતા હોય તેવા અપૂર્વ વાહનમાં બેસીને મને વરવા માટે અહીં આવો. હું નિશ્ચય તમને વરીશ. આમ શશી દેવીએ કહ્યું. તેથી કામદોષથી ધર્મભ્રષ્ટ થયેલા નહુષ, અગત્ય વગેરે મુનિઓને શિબિકાએ જોડી તેમાં બેસીને શશી દેવીની સમીપે જવા નીકળ્યા. શિબિકા એ જોડેલા મુનિઓના મધ્યે મંદમંદ ગતિએ ચાલતા અગત્ય મુનિને સર્પ અર્થાત જલ્દી ચાલો એમ કહીને નહુષ રાજાએ ક્રોધથી પગની લાતનો પ્રહાર કર્યો. તેથી નહુષના સુકૃત નાશ પામ્યા. આથી કોપ પામેલા અગત્ય મુનિ કુમાર્ગે ચાલતા નહુષને શાપ આપવા લાગ્યા કે, હે પાપ સ્વરૂપ, અત્યારે જ તું બહુકાળ સુધી આ ધરતી ઉપર સર્પ બની જા. આ પ્રમાણે અગત્ય મુનિએ શાપ આપ્યો. તેથી નહુષ રાજા તે જ ક્ષણે અજગર બનીને પૃથ્વી પર પડ્યો અને અપાર કષ્ટ પામ્યો. હે વિપ્ર, તે જ રીતે બીજા અનેક મોટા મુનિઓ તેમજ રાજાઓ મુક્ત સ્થિતિને પામવા છતાં પણ બળવાન કામરૂપી શત્રુથી પરાભવ પામ્યા છે. હે વિપ્રવર્ય, સુજ્ઞ પુરુષોએ ત્યાગ કરવા યોગ્ય કામદેવની દુષ્ટતાનું વર્ણન મેં તમારી સમીપે કર્યું. તેને અંતરમાં ધારી મારા આશ્રિત ભક્તજનોએ પોતાના વેરી એવા કામદોષનો તત્કાળ ત્યાગ કરવો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે કામદોષથી બ્રહ્માદિકનો પરાભવ થયો એ નિરૂપણ નામે 12મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.